लागे मूर्ति तमारी घनश्याम जी प्यारी लागे मूर्ति तमारी મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામ જી પ્યારી લાગે મૂર્તિ તમારી अरे मुझे प्यारी लगे मूर्ति तुम्हारी घनश्याम जी प्यारी लगे मूर्ति तुम्हारी મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામ જી પ્યારી લાગે મૂર્તિ તમારી तेरे कुमकुम नो चांदलो ने भाले तिलक बचे कुमकुमनो चांदलो ने भाले तिलक वचे कुमकुम नो चांदलो ने भाले तिलक बचे कुमकुमनो चांदलो ने भाले तिलक तमे भाड़ो ने भ्रमणा भुलावी घनश्याम जी प्यारी लगे मूर्ति तुम्हारी मुझे प्यारी लगे मूर्ति तुम्हारी घनश्याम जी प्यारी लगे मूर्ति तुम्हारी મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામ જી પ્યારી લાગે મૂર્તિ તમારી मुगट शोभे काने कुंडल हरि ने माथे मुगट शोभे काने कुंडल हरि ने माथे मुगट शोभे काने कुंडल हरि ने माथे मुगट शोभे भारी माणिक जड़ी माड़ा घनश्याम जी प्यारी लगे मूर्ति तुम्हारी मुझे प्यारी लगे मूर्ति तुम्हारी घनश्याम जी प्यारी लगे मूर्ति जय श्री स्वामिनारायण एलएनएम लायन्स હોસ્પિટલ માનવ સેવા મંદિર અને રાજકોટ ભુજ આજના 183 અને 85 આંકડા ક્ષેત્રમણી કેમ્પ તેમજ ડાયાલિસિસ મશીન લોકાર્પણ પ્રસંગે દાતા પરિવાર શ્રી અમરબેન ખીમજી ગામી સ્વર્ગસ્થ વેરજી ભાઈ ખીમજી ગામીના આત્માશ્રયાર્થે પરિવારો તરફથી હસ્તે શ્રીજી રાજી હિરાણી डायलिसिस मशीन डोनेशन अर्पण करे छे અને એક આપનો કેમ્પ ઓપરેશન કરે છે જેની સ્મૃતિમાં અમરબેન ખીમજી ગામી વેલજીભાઈ ખીમજી ગામી બીજો કેમ્પ ચાલે છે એનો 184 મો આંખનો નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પમાં સ્વર્ગસ્થ ખીમજીરામજી કેરાઈ સાપરિયા અને સ્વર્ગસ્થ વાલભાઈ ખીમજી કેરાઈ સાપરિયા આત્માશ્રયાર્થે परिवारों प्रति हस्ते संताबेन सिंहजी पटेल एक डायलिसिस मशीनो અને એક આંખના ઓપરેશન ફ્રી કરવાનો ડોનેશન જેની સ્મૃતિમાં સ્વર્ગસ્થ ખીમજીરામજી કેરાઈ સાપરિયા અને સ્મૃતિ વાલભાઈ ખીમજી કેરાઈ સાપરિયા અને અતુબેન ખીમજી સાપરિયા ના લોકાર્પણ પ્રસંગે જે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એમાં આપ સર્વે દાતા પરિવાર સ્ટેજ દિવાયમાન મહાનુભાવો તેમજ फर्स्ट बीडीजी लाइन अभय साहब तथा समस्त लाइन परिवार અને કેમ્પનો લાભ લેવા લાભાર્થી સગા સ્નેહીઓ અને રાજકોટ ભુજ વતી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામ જી પ્યારી લાગે મૂર્તિ તમારી डायलिसिस मशीन ये अर्पण विधि અને 183 અને 184 બે કેમ્પનો ઓપનિંગ આપણે આજે કરી રહ્યા છીએ. આ કેમ્પ જેના તરફથી યોજવામાં આવ્યો છે એવા સર્વેને હું સ્વર્ગસ્થોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ખાસ નાનો બાપા અને અમારા સંતાબેન
4 મહિના પહેલાં બે આઈના ઓપરેશનો કેમ્પમાં અહીંયા યોજવામાં આવેલો, ત્યારે પણ બાપાએ અને બાએ અહીંયા મુલાકાત લીધી. જગદીશભાઈ એમની સાથે હતા. આપણું હોસ્પિટલનું કાર્ય જોઈ અને થોડા દિવસ પહેલા જગદીશભાઈ અને બાપા અહીં હોસ્પિટલ પધાર્યા અને બાપાએ કીધું કે અમારા વેવાઈ બેનના જે છે એમના તરફથી 2 મશીન અને 2 આઈ કેમ્પ યોજવાના. કારણ કે બાપા આ કાર્ય આપણે જે કર્યું છે એના માટે અમે આપણા આભારી છીએ. આંખના ઓપરેશનો અમે અત્યાર સુધી ટોટલ 41,000 પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આજે પણ પેશન્ટો છે, કાલે પણ ઓપરેશન થશે. દર મહિને ટોટલ 4 કેમ્પ અમે કરીએ છીએ અને અમારા અમદાવાદથી ડૉક્ટર સચિન પટેલ એ ટીમ આવી અને અહીંયા આપણા કચ્છના પેશન્ટો માટે ઓપરેશન કરી જાય છે. હું આભાર માનું છું બાપા કે આપે અમને આ સેવા કરવાનો મોકો આપ્યો. આપ સર્વે અહીં પધાર્યા, અમારા ઉપર વિશ્વાસ રાખીને ઓપરેશન કરવા માટે જે સગા સંબંધીઓ લઈ આવ્યા છો એ સર્વેનો પણ હું આ સ્થાનેથી આભાર માનું છું. ये બધું સારું કામ કરી રહ્યા છે, તો આપ સર્વેને પણ વિનંતી છે કે આવા સારા કામમાં ભાગ લો અને આ સંસ્થાને મદદ કરે. થેન્ક યુ. લાયન્સ હોસ્પિટલ બહુ સારું કામ કરી રહી છે અને આવું જ કાર્ય આગળ ચાલુ રહે. અને આપ સૌને વિનંતી છે કે આની અંદર વધારે ને વધારે ભાગ લેવાનો. હું તો વધારે પ્રમોશન એમ જ કહું કે દવા ન ખાવી. એ મારો મત છે, દવા ખાઈને નહીં જીવવાનું, ફળ ફ્રૂટ ખાઈને જીવવું. તો પછી આ ડાયાલિસિસની જરૂર પણ નહીં પડે. મારું એવું માનવું છે. પણ મારું માનવું છે એવું નહીં કરવું, કોશિશ તો આપણે જ કરવાની. કોશિશ કરશો તો સવાલ. આ તો હું કહું છું, પણ કરવું તમારે પાસે. અને કરશો તો તમને ખ્યાલ આવશે કે શું છે. તો પછી હોસ્પિટલ કે મોટી મોટી હોસ્પિટલો થાય છે ત્યાં પૈસાની ખર્ચ મોટો થાય છે અને આપણે બધા સૌ પહોંચી ના શકીએ આવા ખર્ચ. અને જો આવા દાતા હોય અને આવી હોસ્પિટલો હોય તો આપણે સર્વેને મદદ કરીએ. આ મોટું કાર્ય છે. આપણે આવો અહીંયા આજે ઓપરેશન કર્યું છે, તમે સૌ જાણો છો હૃદયથી કે આનો ઘણો ઘણો આભાર છે હોસ્પિટલ કે આપણે આવી જગ્યાઓ છે કે આપણે આવી શકીએ અને આવી મદદની આપણે લઈ શકીએ છીએ હોસ્પિટલ. તો આ બધા ટ્રસ્ટી બોર્ડ અને જે કાર્યકર્તા છે હોસ્પિટલ એનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો જોઈએ. થેન્ક યુ. એ જામો